હાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે ઇંગ્લિશ કોર્સમાં આજે ત્રીજો દિવસ ત્રીજો કાળ સાદો ભવિષ્ય કાળ એ પેલા આગલા બંને વિડીયો સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળના હકાર નકાર પ્રશ્નાર્થ નકાર હું WH ના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો 30 દિવસ 30 ટોપિક 30 PDF ફાઇલ બધાય દરેક ટોપિકમાં 50 કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે, દરરોજ 3 શોર્ટ્સ આવે છે, દરરોજ 3 ક્વિઝ પોલ આવે છે. આજે ત્રીજો કાળ ત્રીજો દિવસ સાદો ભવિષ્ય કાળ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 756 777 8020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે. એ પહેલા ફટાફટ આવી જાવ. અંગ્રેજી શીખવાની શરૂઆત ક્યાંથી કરાય ખબર છે? સાદો ભવિષ્ય કાળ. બધાય કરતા એકદમ હેલમ હેલો ડાયમ ડાયો ટેન્સ હોય ને તો સાદો ભવિષ્ય કાળ. તમે જોવો તો ખરા, ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે, તમે અંગ્રેજીમાં બોલશો, યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હશો, ચાલુ ભવિષ્ય કાળ, યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. પરંતુ સાદો ભવિષ્ય કાળ હકાર વાક્યમાં કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, નકાર વાક્યમાં આ બંને વચ્ચે મૂકી દો નોટ, ખેલ ખતમ. હું અંગ્રેજીમાં બોલીશ, આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલીશ નહીં, આઈ વિલ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ. મારો ભાઈ ગાડી ચલાવશે, માય બ્રધર વિલ ડ્રાઈવ અ કાર. મારો ભાઈ ગાડી ચલાવશે નહીં, માય બ્રધર વિલ નોટ ડ્રાઈવ અ કાર. મારા મમ્મી ચા પીશે, માય મધર વિલ ડ્રિંક ટી. મારા મમ્મી ચા પીશે નહીં, માય મધર વિલ નોટ ડ્રિંક ટી. સાદો ભવિષ્ય. ચાલો, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેટલું એકદમ ઈઝી ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં તમે ક્યાં જોયું હશે નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. ચાલો, આમાં શું બનાવશે, બોલશું, ચલાવશે, કરાવશે, જોશે, હું ત્યાં જઈશ, આપણે ભેગા થશું. સ શબ્દ આવતો હોય છે વાક્યના અંતે. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. તેણી ચા બનાવશે. જો ઈ પેલા હકાર નકાર જોઈ લઈ. તેણી વર્તમાન કાળ, તેણી ચા બનાવે છે. તેણી ચા બનાવે છે સાદો વર્તમાન કાળ. તેણી ચા બનાવે છે, સી મેક્સ ટી. તેણી ચા બનાવતી નથી, સી ડઝ નોટ. ડૂ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ મેક ટી. તમે ઘરે બેઠા હજારો લાખો કરોડો વાક્ય બનાવી શકો. સાદો વર્તમાન કાળ, તેણી ચા બનાવે છે, સી મેક્સ ટી. તેણી ચા બનાવતી નથી, સી ડઝ નોટ મેક ટી. તેણીએ ચા બનાવી સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, સી મેડ ટી. તેણીએ ચા ન બનાવી, સી ડીડ નોટ મેક ટી. તેણી ચા બનાવશે, સી વિલ મેક ટી. તેણી ચા બનાવશે નહીં, સી વિલ નોટ મેક ટી. શું તેણી ચા બનાવશે? વિલ સી મેક ટી. તેણી બનાવશે સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ મેક ટી. બરાબર. તમે અહીં આવશો, યુ વિલ કમ હિયર. આપણે ત્યાં રોકાશું, વી વિલ સ્ટે ધેર. અમે બધા વી ઓલ બોલશું, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ સ્પીક અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ. તે ગાડી ચલાવશે, તે એટલે હી ચલાવશે, વિલ ડ્રાઈવ ગાડી અ કાર. તેઓ અમને યાદ કરાવશે, વિલ યાદ કરવું, રિમેમ્બર યાદ કરાવવું, રિમાઇન્ડ વિલ રિમાઇન્ડ અમને અઝ. અહીંયા વી નું આવે, કર્મ વિભક્તિ છે. તેઓ આવતા રવિવારે મૂવી જોશે. તેઓ એટલે ધ્યેય, જોશે એટલે વિલ વોચ. શું મૂવી એટલે અ મૂવી, ક્યારે? આવતા રવિવારે, નેક્સ્ટ સન્ડે. તેણી ગીત સાંભળશે, તેણી એટલે સી સાંભળશે તો વિલ લિસન, અને ગાશે તો વિલ સિંગ. શું? અ સોંગ. બરોબર. ચાલો, હું પુસ્તક વાંચીશ. અંગ્રેજી શીખવાની શરૂઆત હું તો કહું અહીંયાથી કરાય, લપટ નહીં. અંગ્રેજી શીખવાની શરૂઆત આ ટેન્સથી કરાય, આ કાળથી કરાય, લપટ નહીં. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ,
બધાય કરતા એકદમ સેલામ સેલો ડાયમ ડાયો કાળ એટલે સાદો ભવિષ્ય કાળ. ઢગલાબંધ લાખો કરોડો વાક્ય બને. બરોબર. ચાલો હું પુસ્તક વાંચીશ. વિલ રીડ. શું પુસ્તક? બુક. હું તમને મદદ કરીશ. આઈ વિલ હેલ્પ યુ. હું ગાડી ચલાવીશ. આઈ વિલ ડ્રાઈવ અ કાર. મારા પપ્પા ચા પીશે. માય ફાધર વિલ ડ્રિંક ટી. મારો ભાઈ ત્યાં રોકાશે. માય બ્રધર વિલ સ્ટે ધેર. આપણે બધા આવતા રવિવારે ભેગા થશું. વી ઓલ વિલ ગેધર નેક્સ્ટ સન્ડે. તે ચા પીશે. હી વિલ ડ્રિંક ટી. પેલો છોકરો એટલે ધેટ બોય વેચશે. વિલ સેલ શાકભાજી વેજીટેબલ્સ. હું તમને અંગ્રેજી શીખડાવીશ. આઈ વિલ જો શીખવું લર્ન શીખડાવીશ એટલે શીખડાવું તો ટીચ. આઈ વિલ ટીચ. બે કર્મ છે, પેલે સજીવ અને પછી નિર્જીવ. તમને અંગ્રેજી. અમે બધા રવિવારે મળશું. વી ઓલ મળીશું. વિલ મીટ રવિવારે. ઓન સન્ડે વારમાં પેલે શું આવે? ઓન. અમે બધા અંગ્રેજીમાં લખશું. અમે બધા વી ઓલ લખશું. વિલ રાઇટ અંગ્રેજીમાં એટલે ઇન. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. લપટ નહીં. ખેલ ખતમ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય હાગમ તે સહપરિવાર. નકાર વાક્યમાં બેની વચ્ચે નોટ મૂકી દો. ખેલ ખતમ. તમે અહીં આવશો યુ વિલ કમ હિયર. તમે અહીં આવશો નહીં યુ વિલ નોટ કમ હિયર. બરાબર. ચાલો અમે બધા અંગ્રેજીમાં લખશું. હવે તમને સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય, હકાર નકાર પ્રશ્નાર્થ નકાર હવે તમને આવડી જાય. ટોટલ 12 વાક્ય બને. હકાર નકાર પ્રશ્નાર્થ નકાર. 3 તો આવડે જ. હકાર નકાર ને પ્રશ્નાર્થ. બરાબર. હું મારા મિત્રોને બોલાવીશ. વિલ કોલ મારા મિત્રો. માય ફ્રેન્ડ્સ. અમે બધા નવું વિચારશું. અમે બધા વી ઓલ. તમે બધા યુ ઓલ. તેઓ બધા ધે ઓલ વિચારશું. વિલ થિંક નવું ન્યૂ. મારા મમ્મી માય મધર બનાવશે. વિલ મેક ચા ટી. માટે ફોર અમારા માટે, આપણા માટે ફોર અસ. તેણીના મમ્મીને મદદ કરશે. તેણી એટલે સી મદદ કરશે. વિલ હેલ્પ તેણીના મમ્મી હર મધર. છોકરા માટે હિઝ આવે, છોકરી માટે હર. યાદ કરો હકાર વાક્ય રચના કરતા પછી વિલ મૂળ ક્રિયાપદ વચમાં શું આવી જાય? નોટ. ખેલ ખતમ. જો તેણી મને યાદ કરાવશે, નહીં ભૂલી જાવ. તેણી મને યાદ કરાવશે. યાદ કરવું રિમેમ્બર. યાદ કરાવવું રિમાઇન્ડ. સી વિલ રિમાઇન્ડ મી એટલે તેણી મને યાદ કરાવશે. તેણી મને યાદ કરાવશે નહીં. સી વિલ નોટ રિમાઇન્ડ મી. તેઓ અહીં રોકાશે. ધે વિલ સ્ટે હિયર. તેઓ અહીં રોકાશે નહીં. ધે વિલ નોટ સ્ટે હિયર. તેણી મને યાદ કરાવશે નહીં. સી વિલ નોટ રિમાઇન્ડ મી. આ કર્મ વિભક્તિ છે. યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. તેઓ અહીં રોકાશે નહીં. તેઓ રોકાશે તો વિલ સ્ટે. રોકાશે નહીં તો વિલ નોટ સ્ટે. અહીં એટલે હિયર. તેઓ બધા ધે ઓલ મૂવી જોશે એટલે વિલ વોચ. જોશે નહીં વિલ નોટ વોચ મૂવી. અ મૂવી. તેણી ભજીયા બનાવશે. ચલો ઉપર કરી નાખીએ, કાંઈ વાંધો નહીં. તેણી ભજીયા બનાવશે. સી વિલ મેક ભજીયા એટલે ફ્રીટર્સ. તેણી ભજીયા બનાવશે. સી વિલ મેક ફ્રીટર્સ. તેણી ભજીયા બનાવશે નહીં. સી વિલ નોટ મેક ફ્રીટર્સ. તેના પપ્પા તેને ખીજાશે નહીં. છોકરા માટે હિઝ ફાધર ખીજાશે તો વિલ સ્કોલ્ડ. ખીજાશે નહીં. વિલ નોટ સ્કોલ્ડ તેને. હિમ. ખેલ ખતમ. તમે જોવો તો ખરા
આની જેમ જ આખો મહિનો આ વિડીયો, આ ચેનલ, આ સિરીઝ, આ પીડીએફ ફાઇલ, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આવડે કેમ નહીં. આની જેમ જ એકદમ ગુજુ અંદાજમાં, એકદમ ઇઝી લેંગ્વેજમાં, કાઠિયાવાડી અંદાજમાં 30 દિવસ 30 ટોપિક આવશે. તમને અંગ્રેજી બોલતા થઈ જશે. 1 મહિનાના અંતે તમે મને કહેજો કે કેવી મજા આવી એમ, બરોબર? પણ એ પહેલા લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા. પ્લીઝ, આઈ નીડ યોર સપોર્ટ. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો મારા વાલા. ચાલો, અમે તેને રૂપિયા આપશું નહીં, કાંઈ વાંધો નહીં, કરો મોજ. અમે આપશું, સોરી માફ કરજો, અમે એટલે આપશું, વિલ ગીવ, આપશું નહીં, વિલ નોટ ગીવ. તેને 2 કર્મ છે. પેલે સજીવ કર્મ, પછી નિર્જીવ કર્મ. તેને છોકરા માટે હિમ, છોકરી માટે હર. મારો મિત્ર રૂપિયા ચૂકવશે નહીં, માય ફ્રેન્ડ ચૂકવશે નહીં, તો વિલ, પછી નોટ ચૂકવવું એટલે પે. શું? રૂપિયા તો મની. તેઓ કામ કરશે, ધે વિલ વર્ક. તેઓ કામ કરશે નહીં, ધે વિલ નોટ વર્ક. તેણી મને મેસેજ મોકલશે નહીં, તેણી એટલે સી, મોકલશે નહીં, વિલ નોટ સેન્ડ. 2 કર્મ છે. મને એટલે મી, મેસેજ એક જ હોય તો મેસેજ. પરેશ પત્ર લખશે નહીં, પરેશ વિલ નોટ. લખવું એટલે રાઇટ, અને પત્ર એટલે લેટર. પરેશ પત્ર લખ. તમે જુઓ, હકાર, નકાર, પ્રશ્નાર્થ, સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય, 9 વાક્ય બને. પરેશ પત્ર લખે છે, પરેશ રાઇટ્સ અ લેટર. પરેશ પત્ર લખતો નથી, પરેશ ડઝ નોટ રાઇટ અ લેટર. શું પરેશ પત્ર લખે છે? ડઝ પરેશ રાઇટ અ લેટર? પરેશે પત્ર લખ્યો, પરેશ રોટ અ લેટર. પરેશે પત્ર ન લખ્યો, પરેશ ડીડ નોટ રાઇટ અ લેટર. શું પરેશે પત્ર લખ્યો? ડીડ પરેશ રાઇટ અ લેટર? પરેશ પત્ર લખશે, પરેશ વિલ રાઇટ અ લેટર. પરેશ પત્ર લખશે નહીં, પરેશ વિલ નોટ રાઇટ અ લેટર. શું પરેશ પત્ર લખશે? વિલ પરેશ રાઇટ અ લેટર? ચાલો, હવે શું આવશે? પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ એટલે કે વિલ ક્યાં આવી જાય? આગળ. બાકી બધું એમને એમ ખેલ ખતમ. કોઈ પણ કરતા હોય વિલ આગળ, પછી કરતા હંમેશા મૂળ ક્રિયાપદ. જો સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય. સાદો વર્તમાન, સાદો ભૂત અને સાદા ભવિષ્યના નકારની વાત કરું. નકાર, પ્રશ્નાર્થ, નકાર અને WH આ બધામાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે. શું તેઓ બધા ક્રિકેટ રમશે? વિલ. તેઓ બધા એટલે ધે ઓલ. તમે બધા, યુ ઓલ, આપણે બધા, વી ઓલ. રમશે, રમવું એટલે પ્લે. ક્રિકેટ એટલે ક્રિકેટ. શું તમને અંગ્રેજી ગમશે? વિલ યુ લાઈક ઇંગ્લિશ? શું તમારા પપ્પા છાપું વાંચશે? આમ હોય ને, શું તમારા પપ્પા છાપું વાંચે છે? તો ડઝ આવે. શું તમારા પપ્પાએ છાપું વાંચ્યું? ભૂતકાળમાં ડીડ. શું તમારા પપ્પા છાપું વાંચશે? ભવિષ્યમાં વિલ. વિલ યોર ફાધર વાંચશે? તો વાંચવું એટલે રીડ ન્યૂઝપેપર. શું તેણી ગાડી ચલાવશે? વિલ સી. ચલાવવું એટલે ડ્રાઈવ. હંમેશા વિલ, પછી કરતા, પછી હંમેશા મૂળ ક્રિયાપદ. બધામાં વિલ, પછી કરતા, પછી હંમેશા મૂળ ક્રિયાપદ. વિલ સી ડ્રાઈવ કાર. શું તે ત્યાં જશે? વિલ હી ગો ધેર? શું તમે ત્યાં રોકાશો? શું તમે ત્યાં રોકાશો? શું તમે ત્યાં રોકાશો? વિલ યુ સ્ટે ધેર? શું તમે ત્યાં રોકાણા? તો ડીડ યુ સ્ટે ધેર? શું તમે ત્યાં રોકાવ છો? ડુ યુ સ્ટે ધેર? શું તમે બધા અંગ્રેજીમાં બોલશો? વિલ, પછી તમે બધા, યુ ઓલ. બોલવું એટલે સ્પીક અંગ્રેજી, માં ઇન ઇંગ્લિશ. શું તે ચા પીશે? વિલ હી એટલે તે, વિલ હી ડ્રિંક ટી? હવે પ્રશ્નાર્થ નકાર. શું છે પ્રશ્નાર્થ નકાર? તો શું આવી જાય કરતા પછી? નોટ. શું તમે ત્યાં જાશો? શું તમે ત્યાં જાશો?
વિલ યુ ગો ધેર? શું તમે ત્યાં જાશો નહીં? વિલ યુ નોટ ગો ધેર? શું તેણી ચા પીશે નહીં? ઈ પેલા શું તેણી ચા પીશે? વિલ સી ડ્રિંક ટી? શું તેણી ચા પીશે નહીં? વિલ સી નોટ ડ્રિંક ટી? ચાલો, શું તમે સવારમાં વહેલા ઉઠશો નહીં? અને શું તે ત્યાં રોકાશે નહીં? આ બંને વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, હવે હું વાળા વાક્ય. હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ, હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ, હુ આવે એક વચનમાં, હુ ઓલ કોણ કોણ બહુવચનમાં, વોટ એટલે શું, વોટ ઓલ શું શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, ફ્રોમ વેર ક્યાંથી, વાય શા માટે, હાઉ કેવી રીતે, હાઉ મેની કેટલા, હાઉ મચ કેટલું, પછી હુમ કોને, વિચ કયો, કઈ કયું, હુઝ કોનો, કોના, કોની, કોનું, હુમ એટલે કોને, વિથ હુમ કોની સાથે, ફોર હુમ કોના માટે, અબાઉટ હુમ કોના વિશે. ચાલો, હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ. કોણ ગીત ગાશે? કોણ એટલે હુ. ગાશે વિલ સિંગ અ સોંગ. કોણ મને રૂપિયા આપશે? હુ વિલ ગીવ મી મની. કોણ ગાડી ચલાવશે? હુ વિલ ડ્રાઈવ અ કાર. કોણ ચા પીશે? હુ વિલ સિંગ અ સોંગ. સોરી, કોણ ચા પીશે? હુ વિલ ડ્રિંક ટી. કોણ ગીત ગાશે? હુ વિલ સિંગ અ સોંગ. કોણ ક્રિકેટ રમશે? હુ વિલ પ્લે ક્રિકેટ. કોણ કોણ અહીં આવશે? કોણ કોણ તો હુ ઓલ. કોણ ત્યાં જશે? હુ વિલ ગો ધેર. કોણ કોણ અહીં રોકાશે? હુ ઓલ વિલ સ્ટે હિયર. કોણ કોણ અહીં આવશે? હુ ઓલ વિલ કમ હિયર. કોણ પતંગ ચગાવશે? ચગાવશે એટલે ફ્લાય. હુ વિલ ફ્લાય અ કાઇટ. કોણ તમને બોલાવશે? કોણ તમને બોલાવશે? હુ વિલ કોલ યુ. એટલે વિલ કોલ એટલે બોલાવશે તમને. WH વાક્ય રચના. WH વાક્ય રચના એટલે સહાયકારક ક્રિયાપદ વિલ પહેલા તમે મૂકી દો. WH શબ્દ ખેલ ખતમ. શું તમે રાજકોટ જશો? વિલ યુ ગો ટુ રાજકોટ? શું તમે રાજકોટ જશો? વિલ યુ ગો ટુ રાજકોટ? આની આગળ મૂકી દે WH શબ્દ. આર યુ જોઈ લ્યો. વોટ, વેન, વેર, વિથ હુમ, હાઉ, વાય, હુમ. તમે ક્યાં જાશો? તો વેર, પછી વિલ, યુ અને ગો. ખેલ ખતમ. આવી ગઈ WH શબ્દ વિલ યુ ગો. આ છે સાદું પ્રશ્નાર્થ વાક્ય. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ એટલે ખેલ ખતમ. ચાલો, તમે શું કરશો? તમે શું કરશો? શું એટલે વોટ, વિલ યુ કરવું એટલે ડુ. તે સવારમાં ક્યારે ઉઠશે? ક્યારે એટલે વેન, વિલ યુ ઉઠવું એટલે ગેટ અપ. સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ. તમે ક્યાં જાશો? ક્યાં એટલે વેર, પછી હંમેશા વિલ, પછી કરતા તમે એટલે યુ ને જાવું એટલે ગો. તમે કોની સાથે રોકાશો? કોની સાથે એટલે વિથ હુમ, પછી હંમેશા વિલ, તમે એટલે યુ, રોકાવું એટલે સ્ટે. તેણી કોના માટે રાહ જોશે? કોના માટે એટલે ફોર હુમ, પછી હંમેશા વિલ, તેણી એટલે સી અને રાહ જોવી એટલે વેઇટ. તમે બધા કોને બોલાવશો? કોને તો હુમ, કોને કોને તો હુમ ઓલ. તમે બધા કોને બોલાવશો? કોને એટલે હુમ, કોને કોને હુમ ઓલ, પછી હંમેશા વિલ, તમે બધા યુ ઓલ ને બોલાવવું એટલે કોલ. તે કેવી રીતે ગાડી ચલાવશે? કેવી રીતે એટલે હાવ, પછી વિલ, તે એટલે હી, ચલાવવું એટલે ડ્રાઈવ અ કાર. તમે કઈ મૂવી જોશો? કઈ મૂવી પસંદગી માટે વિચ મૂવી, પછી હંમેશા વિલ, તમે એટલે યુ અને જોવું એટલે
હંમેશા વોચ. તે રવિવારે ત્યાં શા માટે રોકાશે? શા માટે એટલે વાય, પછી વિલ તે એટલે હી, રોકાવું એટલે સ્ટે, ત્યાં એટલે ધેર, અને રવિવારે એટલે ઓન સન્ડે. તમે બધા અંગ્રેજી કેવી રીતે શીખશો? કેવી રીતે એટલે હાવ, પછી વિલ તમે બધા, યુ ઓલ શીખવું એટલે લર્ન, અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તમે કોની સાથે અંગ્રેજીમાં વાત કરશો અથવા બોલશો? ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, તમે કોની સાથે અંગ્રેજીમાં બોલશો? કોની સાથે? વિથ હું બોલશો? વિથ હું પછી વિલ તમે એટલે યુ, બોલવું એટલે સ્પીક અંગ્રેજીમાં, ઇન ઇંગ્લિશ. તેણી કોના માટે વસ્તુઓ ખરીદશે? માટે એટલે ફોર, કોના માટે? ફોર whom ખરીદશે? વિલ તેણી એટલે સી, ખરીદવું એટલે બાય, વસ્તુઓ એટલે થિંગ્સ. તમારા પપ્પા કોના વિશે લખશે? કોના વિશે? વિશે એટલે અબાઉટ, કોના વિશે? અબાઉટ whom, પછી હંમેશા વિલ તમારા પપ્પા, યોર ફાધર, લખવું એટલે રાઇટ. જે વ્યક્તિ તમને જે કાર્ડમાં પ્રશ્ન પૂછે તમારો જવાબ ઈ જ કાર્ડમાં હોય. તમારા પપ્પા કોના વિશે લખશે? તમે શું કહો? તમારા પપ્પા મારા વિશે લખશે, માય ફાધર વિલ રાઇટ અબાઉટ મી. તમે શું શીખશો? શું એટલે વોટ, વિલ પછી યુ, અને શીખવું એટલે લર્ન. તમે રવિવારે કયું મૂવી જોશો? કયું મૂવી એટલે વિચ મૂવી, વિલ તમે એટલે યુ, જોવું એટલે વોચ, રવિવારે ઓન સન્ડે, રવિવારે એટલે ઓન સન્ડે. ઓન સન્ડે. જસ્ટ એક્ઝામ્પલ, ઢગલાબંધ. જો તમે ક્યાં જાશો, જસ્ટ એક્ઝામ્પલ, તમને આપણને જે કાર્ડમાં પ્રશ્ન પૂછે આપણો જવાબ ઈ જ કાર્ડમાં હોય. તમે ક્યાં જાશો? મેં તમને કીધું કે તમે ક્યાં જાશો? વેર વિલ યુ ગો. વેરમાં શું આવે? સ્થળ. મેં તમને પ્રશ્ન કર્યો સાદા ભવિષ્ય કાળમાં તમે ક્યાં જાશો? તમે શું કહ્યું? હું રાજકોટ જઈશ. તો તમારો જવાબ સાદા ભવિષ્ય કાળ હકાર વાક્યમાં આવે. હું રાજકોટ જઈશ. આઈ વિલ ગો ટુ રાજકોટ. તમે ક્યારે આવશો? વેન વિલ યુ કમ. તમે શું કહ્યું? હું રવિવારે આવીશ. આઈ વિલ કમ ઓન સન્ડે. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, સોરી માફ કરજો, કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ને ભૂતકાળનું રૂપ કેમાં આવે? સાદા ભૂતકાળમાં. ચાલો 3 દિવસ 3 ટેન્સ બધામાં 50-50 કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ નો ખેલ ખતમ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7556778020 ઉપર જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં. ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે, ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. 30 દિવસ 30 ટોપિક 30, અને જેમ જ અફલાતુન ટોટલ 1500 કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ આવી જશે. સાદો વર્તમાન કાળ 50 કરતા વધારે, સાદા ભૂતકાળમાં 50 કરતા વધારે, આમાંય 50 કરતા વધારે વાક્ય, બધાયમાં 30 દિવસ 30 ટોપિક 30 પીડીએફ ફાઇલ. આ વિડીયો, આ ચેનલ, આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. તમારા માટે તનતોડ મહેનત કરું છું. પ્લીઝ આખા ગુજરાતમાં ફેલાવી દો, જેથી બધા લોકો જોઈ શકે અને ફ્રીમાં પીડીએફ ફાઇલ મેળવી શકે. વિડીયો તમને કેવો લાગ્યો નીચે પ્લીઝ કોમેન્ટ કરી નાખજો. મળી આવતીકાલે ચોથો દિવસ, ચોથો કાળ, ચાલુ વર્તમાન કાળ, એમિઝાર પ્લસ આઈએનજી. એ પહેલા લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દે. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આવતીકાલે મળીએ ફરીથી નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો,
મસ્ત રહો. રોજે રોજ મોજે મોજ.